નમસ્તે। આજે ભારતીય जनता પાર્ટીનો સ્થાપના દિન છે। 6 એપ્રિલ 1980ના દિવસે ભારતીય जनता પાર્ટીની સ્થાપના કરવામાં આવી હતી। સમગ્ર દેશમાં આજે 6 એપ્રિલના દિવસને ભારતીય जनता પાર્ટીના સ્થાપના દિવસ તરીકે ભારતીય जनता પાર્ટી વર્ષોથી ઉજવી રહી છે। એના અનુસંધાને આજે ભરૂચ જિલ્લામાં ભારતીય जनता પાર્ટીના સ્થાપના દિન નિમિત્તે ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આ કાર્યક્રમમાં આવ્યા છે। પ્રદેશમાંથી વક્તા તરીકે મને જવાબદારી સોંપવામાં આવી છે, ત્યારે તમામ કાર્યકર્તાઓને ભારતીય जनता પાર્ટી સ્થાપના દિન નિમિત્તે સૌને શુભકામના પાઠવું છું। આજે અમે ભારતીય जनता પાર્ટીના સ્થાપના કાળથી લઈ અને આજ સુધી ભારતીય जनता પાર્ટીનો જે વાતો છે, જે એની ઇતિહાસ છે, જે જાણવાના મુદ્દાઓ છે, ભારતીય जनता પાર્ટીની સ્થાપના શા માટે કરવામાં આવી હતી ને પાર્ટીએ શાસનમાં આવ્યા પછી જે નિર્ણયો લીધા એ તમામ વાતો કાર્યકર્તાઓ સમક્ષ આજે અમે કરવાના છીએ। કાર્યકર્તાઓ પણ ખૂબ ઉત્સાહમાં છે। આવતા નજીકના સમયમાં જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે, ત્યારે તમામ કાર્યકર્તાઓ એક સાથે કમર કસીને જ્યારે કામે લાગ્યા હોય ત્યારે આજનો દિવસ અમારા માટે ખૂબ મહત્વનો છે। નહીં, આજે તો અમારે ભારતીય जनता પાર્ટીની જ વાત છે કે ભારતીય जनता પાર્ટીની સ્થાપના આજના દિવસે જ્યારે થઈ ત્યારથી લઈને આજ સુધી એનો જે ઇતિહાસ રહ્યો છે, એનો જે કાર્યકાળ રહ્યો છે, એના વિશે અમે વાત કરવાના છીએ। જે નેતાઓએ, અમારા નેતાઓએ સમગ્ર જીવન પોતાનું રાષ્ટ્ર માટે ખર્ચી નાખ્યું છે, અનેક નેતાઓએ પોતાની જીવનનું બલિદાન આપ્યું છે, એ તમામ વાતો કાર્યકર્તાઓ સમક્ષ આજે અમે કરવાના છીએ। 48માં સ્થાપના દિવસની ઉજવણી આપણે સૌ ગર્વપૂર્વક આજે ઉજવી રહ્યા છીએ। 6 એપ્રિલ 1980ના રોજ સ્થાપના દિવસ થયેલી આ પાર્ટી વિશ્વમાં સૌથી મોટી લોકપ્રિયતા ધરાવતી પાર્ટી એટલે ભારતીય जनता પાર્ટી। અને ભારતીય जनता પાર્ટીના સિદ્ધાંતો પર કામ કરનારી આપણી પાર્ટી આ સફળ રહેલી સંઘર્ષ, સમર્પણ અને દેશ પ્રેમના આધારે ભાજપે આ ઊંચાઈ પ્રાપ્ત કરી છે। સર્વોચ્ચ સ્થાન આપણા જીવનમાં હોય કોઈનું તો માનવું છે અને આપણે પાર્ટીને માં કીધી છે। આજે આપણી ભારતીય जनता પાર્ટીનો સ્થાપના દિવસ છે। સમગ્ર દેશમાં 6 એપ્રિલના દિવસને ભારતીય जनता પાર્ટીના સ્થાપના દિવસ તરીકે ભારતીય जनता પાર્ટીનો કાર્યકર્તા ઉજવે છે। એ જ રીતે આજે સમગ્ર ગુજરાતમાં તમામ જિલ્લાઓ, મંડળમાં, મહાનગરોમાં પાર્ટીનો સ્થાપના દિન ઉજવાઈ રહ્યો છે।